નમસ્કાર, વીટીવી ડિજિટલના ખાસ પ્રોગ્રામ વેધર વોચમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. હવે એકચ્યુઅલમાં છે ને ઘણી બધી જગ્યાઓ પર વરસાદ પડી રહ્યો છે. ગુજરાતના અલગ અલગ વિભાગોની અંદર અત્યારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, પરંતુ એકચ્યુઅલમાં ગુજરાતમાં ચોમાસું કઈ તારીખે બેસવાનું છે આની સાથે હવે આગળના સમયમાં ઘણા બધા રિપોર્ટ્સ એવું કહી રહ્યા છે કે અલગ અલગ જગ્યાઓ પર દુષ્કાળ પડવાનો છે. તો પરિસ્થિતિ ક્યાં પહોંચેલી છે અને હવે આગળના સમયમાં અલ્નીનોની અસર ક્યાં સુધી પહોંચવાની છે એની વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છે. પણ એની પહેલાં તમે હજુ સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી ને તો સૌથી પહેલાં એને સબસ્ક્રાઇબ કરી નાખો. હવે વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે બેઝિકલી જે ચોમાસું છે કે પહોંચેલું છે. વાત સમજીએ ને તો અત્યારે હાલ પૂરતી જે ગુજરાત સરકાર અને ભારત સરકાર દ્વારા જે માહિતી આપણા સુધી પહોંચેલી છે એ પ્રમાણે અત્યારે જે ચોમાસું છે એ એકચ્યુઅલમાં મુંબઈની આસપાસ પહોંચી ચૂક્યું છે. અને સામાન્ય ભાષામાં આપણે એમ કહીએ કે ભાઈ ચોમાસું જ્યારે મુંબઈમાં પહોંચે ને આ બાદ 10 દિવસ લાગે દક્ષિણ ગુજરાતમાં પહોંચતા. એટલે આજે એટલે કે 23 તારીખની આસપાસ અત્યારે જે ચોમાસું છે એ મુંબઈની આસપાસ પહોંચી ચૂક્યું છે અને આગળના સમયમાં બસ 5 થી 7 દિવસની અંદર દક્ષિણ ગુજરાતમાં પહોંચે તેવી પૂરેપૂરી શક્યતા છે. બીજી બાજુ વિંડીના માધ્યમથી સમજીએ તો મુંબઈની આસપાસ તમને દેખાતું હશે કે જે સિસ્ટમ છે ધીરે ધીરે ઉપર ચડી રહી છે અને આગળના સમયમાં જે હવામાન છે એ પણ અત્યારે બરાબર દેખાઈ રહ્યું છે. મુંબઈની આસપાસના વિસ્તારોની અંદર વાત કરવામાં આવે તો મુંબઈ, બોઈસર, આસપાસના વિસ્તાર, નાસિકથી લઈને ઘણી બધી વિસ્તારોની અંદર ખાસ કરીને ભારે વરસાદ આજના દિવસે જોવા મળ્યો છે. પરંતુ જો આજના દિવસે ગુજરાતની વાત કરવામાં આવે તો આવનારા 2 દિવસની અંદર ગુજરાતમાં પણ અલગ અલગ જિલ્લાઓની અંદર સારો એવો વરસાદ પડવાની શક્યતા છે, જેની અંદર દક્ષિણ ગુજરાતમાં સુરત, તાપી, વલસાડની આસપાસના વિસ્તારોમાં અને જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો સૌરાષ્ટ્રના અલગ અલગ વિભાગોની અંદર સારો એવો વરસાદ પડવાની શક્યતાઓ હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી રહી છે. જેની અંદર જો વાત કરવામાં આવે તો ભાવનગરની આસપાસ, પાલીતાણા, અલંગ, મહુવા, રાજુલા, જુનાગઢ સુધીનો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ જો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો પોરબંદર અને માધવપુરના દરિયાની આસપાસ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. બીજી બાજુ કચ્છ, ઉત્તર ગુજરાત અને હજુ પણ મધ્ય ગુજરાતને કેટલાક દિવસની રાહ જોવી પડી શકે છે. પરંતુ આની સાથે સાથે મહત્વનું છે કે આગળના સમયમાં એટલે કે જો 24 તારીખની ખાસ કરીને વાત કરવામાં આવે તો 24 તારીખે સુરતમાં સારો એવો વરસાદ પડી શકે છે. સુરત કરતાં પણ વાપીની આસપાસના કેટલાક વિસ્તારો હશે કે જ્યાં વધારે પડતો વરસાદ પડી શકે છે અને મુંબઈની આસપાસના વિસ્તારોમાં સિસ્ટમ ધીરે ધીરે આગળ વધશે અને એની અસર ભારેથી અતિ ભારે વરસાદ મુંબઈની આસપાસના વિસ્તારોમાં પડી શકે છે. મહત્વની વાત તો એ છે કે મહારાષ્ટ્રના ઘણા બધા લોકો વરસાદની રાહ જોઈ રહ્યા હતા. મુંબઈના ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે આગળના સમયમાં વરસાદ પડે તો સારું. એ જ વરસાદ હવે પડી રહ્યો છે. મહત્વની વાત તો એ છે કે જો ગુજરાત સરકાર અને ભારત સરકારના મેપની વાત કરીએ તો આઈએમડીએ એક સરસ મેપ જાહેર કર્યો છે અને રાહતના સમાચાર એ છે કે જે સેટેલાઇટના તસવીરો થોડા દિવસ પહેલાં એવું બતાવી રહ્યા હતા કે વાદળો જતા રહ્યા છે, એ જ વાદળો ધીરે ધીરે હવે દેખાઈ રહ્યા છે, બહુ સરસ રીતે આગળ વધી રહ્યા છે અને એને જ કારણે હવે આગળના સમયમાં આ 23 તારીખનો મેપ છે ને આગળના સમયમાં જે ધીરે ધીરે વાદળો ઉપર ચડશે એ પ્રમાણે વરસાદની શક્યતાઓ પણ વધતી જશે. ગુજરાતની ખાસ કરીને વાત કરીએ તો ગુજરાતમાં કયા કયા વિસ્તારોની અંદર સારો એવો વરસાદ પડી શકે છે એની આપણે વાત કરીશું. મહત્વની વાત તો એ છે કે છેલ્લા કેટલાક દિવસની છૂટોછવાયો વરસાદ તો પડી રહ્યો છે. 24 તારીખની વાત કરીએ તો 24 તારીખે મહત્વનું છે કે બોટાદ, રાજકોટ, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, અમદાવાદ, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ એવા વિસ્તારો છે કે જ્યાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. પરંતુ એની સાથે સાથે 24 તારીખે વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આટલા વિસ્તારો એવા હશે કે જ્યાં ભારે વરસાદ પડવાની શક્યતાઓ હાલ પૂરતી વ્યક્ત કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ જો 25 તારીખની વાત કરવામાં આવે તો 25 તારીખે માહોલ થોડો બદલી જશે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, ડાંગ, દમણ, વલસાડ અને દાદરાનગર હવેલી આ એવા વિસ્તારો હશે કે જ્યાં ખાસ કરીને વરસાદ તો પડશે પરંતુ ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. એ જ રીતે જો 26 તારીખની વાત કરવામાં આવે તો 26 તારીખે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારો, જો દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો સુરત, તાપી, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી આટલા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાઓ હાલ પૂરતી કરવામાં આવી રહી છે. 27 તારીખ, 28 તારીખ અને 29 તારીખે એ જ રીતે સૌરાષ્ટ્રના આટલા જ ભાગોની અંદર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વધારે પડતો વરસાદ આવી શકે છે. ખાસ કરીને 28 તારીખે જોવામાં આવે તો 28 તારીખે મહીસાગર, પંચમહાલ અને દાહોદ આટલા વિસ્તારો એવા હશે કે જ્યાં વરસાદની શક્યતાઓ વધી જશે. 29 તારીખે પણ એ જ રીતે મહીસાગર, પંચમહાલ, વડોદરાની આસપાસના વિસ્તારોમાં સારો એવો વરસાદ દેખાઈ શકે છે.
હવે આઈએમડી દ્વારા જે માહિતી આપણે મળી છે એ પ્રમાણે હવે થોડું આપણે સમજવાની કોશિશ કરશું કે આગળના સમયમાં જે ચોમાસું છે ક્યાં પહોંચેલું છે ને આગળના સમયમાં એની સ્થિતિ શું રહેવાની છે. મહત્વની વાત તો એ છે કે એવું કહેવામાં આવી રહ્યું હતું કે 15 તારીખ એક એવી 15 તારીખ હશે કે જ્યાં સારો વરસાદ ગુજરાતમાં પડવાની શક્યતા છે, પરંતુ એ 15 તારીખ આવીને જતી પણ રહી અને અત્યારે તારીખ જો 23 તારીખની માને 23 અને 24 તારીખની વચ્ચે જે ચોમાસું છે એ મુંબઈની આસપાસના વિસ્તારોમાં પહોંચેલું છે. એટલે સમજી શકાય છે કે આવનારા સમયમાં જે ગુજરાતમાં જે વરસાદ આવવાનો છે એ લગભગ 10 દિવસ થોડો મોડો પડી શકે છે. આ 10 દિવસની વાત કરી રહ્યો છું. આ જે વરસાદ છે એ થોડો હજુ પણ લંબાઈ શકે છે આગળના સમયમાં. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત આવતા જે ચોમાસું છે એ થોડો વિલંબમાં આવી શકે છે. વાવણી લાયક જે વરસાદ છે એ આવનારા 5 થી 7 દિવસમાં અમુક જગ્યા ઉપર દેખાઈ શકે છે. બાકી ઘણી બધી જગ્યા ઉપર વરસાદ ન પણ આવે તેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આગળના સમયમાં જો આઈએમડી દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યો, સેટેલાઇટ તસવીરો આપણને જે મળી રહી છે એ પ્રમાણે 23 તારીખે લગભગ મુંબઈની આસપાસના વિસ્તારોની અંદર વરસાદ પહોંચી ગયો છે. એટલે આમ જોવા જઈએ તો લગભગ 50% આસપાસ મોટા ભાગના ભારતના વિસ્તારોની અંદર ઓફિશિયલ વરસાદ એટલે કે ચોમાસું બેસી ગયું છે, પરંતુ હજુ પણ 50% એટલો જે વિભાગ છે ત્યાં જ ચોમાસું પહોંચવાની વાત છે. ફરીથી એકવાર એક વિંડીની માધ્યમથી આપણે સમજી લઈશું કે ક્યાં પહોંચેલું છે ચોમાસું ને આગળના સમયમાં શું સ્થિતિ રહેવાની છે. જે ચોમાસાની વાત કરવામાં આવી રહી છે, ચોમાસાની વાત કરીએ તો 26 તારીખ આવતા હતા જે વાતાવરણ જેમાં થોડો ફરફાર પડે છે. 28 તારીખે છેલ્લી લઈ લે, 28 તારીખ આવતા હતા ચોમાસું લગભગ મોટા ભાગે સુરતની આસપાસ પહોંચી ગયું હશે અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે પણ વરસાદની સ્થિતિ સર્જાઈ શકવાની છે. ત્યારે હવે આગળના સમયમાં ઘણી સારા સમાચાર એ છે કે આગળના સમયમાં જે ચોમાસું રોકાઈ ગયું હતું એ આગળ વધી રહ્યું છે અને આગળના સમયમાં સારો વરસાદની શક્યતા દેખાઈ રહી છે. ત્યારે આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.